નમસ્તે મિત્રો, દેશવાલેમાં તમારું સ્વાગત છે। વાત કરીએ નવી ફિલ્મ નિકિતા રોયની। કુશ સિન્હા એટલે શત્રુઘ્ન સિન્હા અને પૂનમ પાંડેના પ્રતિભાશાળી દીકરાએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે અને પ્રમુખ પાત્ર ટાઇટલ રોલ ભજવે છે એમની બહેન સોનાક્ષી સિન્હા। ફિલ્મની વાત કરીએ, એની કથા અને ફિલ્મ જોવી કે નહીં જોવી એની વાત કરીએ। મુંબઈમાં રહેતી નિકિતા રોય અંધશ્રદ્ધા વિરુદ્ધ કામ કરતી એક સંસ્થા સાથે સંકળાયેલી છે। એને એકાએક જાણ થાય છે કે એવી જ પ્રવૃત્તિમાં સંકળાયેલા એના ભાઈ ડૉક્ટર સનલ રોયની, જે લંડનમાં રહે છે, શંકાસ્પદ સ્થિતિમાં એનું મૃત્યુ થાય છે। નિકિતા લંડન પહોંચે છે અને પોલીસની થિયરી કે આ જે ડૉક્ટર સનલ રોયનું મૃત્યુ થયું છે, મોત થયું છે, એ એક નર્યો અકસ્માત હતો, એ નિકિતાના ગળે ઉતરતી નથી। નિકિતા પોતાની રીતે ઇન્વેસ્ટિગેશન શરૂ કરે છે અને એ ઇન્વેસ્ટિગેશન એને દોરી જાય છે અમરદેવ સુધી। અમરદેવ એક કમ્યુન ચલાવે છે, એના ભક્તોની મોટી સંખ્યા છે અને લંડનમાં, ઇંગ્લેન્ડમાં એ ખૂબ વગદાર માણસ છે। પણ તપાસ કરતાં કરતાં નિકિતાના મનમાં એવું સ્પષ્ટ થવા માંડે છે કે દાળમાં કંઈક કાળું છે। એ કાળું શું છે? એના ભાઈ સનલની મોત સાથે અમરદેવ કેવી રીતે સંકળાયેલો છે અને નિકિતા એના મનની આ શંકાના નિવારણ માટે કહેવાતા અકસ્માતમાં થયેલા મૃત્યુના કિસ્સાને હત્યા સુધી પહોંચાડી શકે છે કે કેમ, એ કશું સિદ્ધ કરી શકે છે કે કેમ, એ છે ફિલ્મની બાકીની વાર્તા। મિત્રો, આપણે ત્યાં જ્યારે આ પ્રકારની થ્રિલર બને છે ત્યારે એમાં ખૂબ ઘોંઘાટ હોય છે, બિનજરૂરી ઇફેક્ટ્સ હોય છે, ચીસાચીસી હોય છે અને સ્પેશિયલ ઇફેક્ટ્સ હોય છે। કુશ સિન્હાએ પોતાની ફિલ્મને આ દરેક લગભગ બધી જ વાતથી અળગી રાખી છે। કહો કે એમણે બોલિવૂડ માટે એવી ફિલ્મ બનાવી છે જેનો મિજાજ હોલિવૂડ જેવો છે, એટલી હદે કે ફિલ્મના ઘણા દ્રશ્યોમાં બિનજરૂરી પાશ્ચાત્ય સંગીત સુદ્ધા નથી। એનાથી જે અવકાશ નિર્મિત થાય છે, જે ખાલીપો વર્તાય છે, જે બોજ ઊભો થાય છે, એ એકચ્યુઅલી ફિલ્મની તાકાત બને છે। અને ધીમે ધીમે પડળો જ્યારે ખુલવા માંડે છે અને વાર્તા એકથી બીજાથી ત્રીજા મુકામ સુધી પહોંચે છે, ત્યારે આપણે પણ દર્શક તરીકે એની સાથે એકરસ થઈ જઈએ છીએ। ટેકનિકલી આપણી ફિલ્મોથી થોડીક અલગ અને થોડીક આગળ એવી નિકિતા રોયની કથા લખી છે પવન ક્રિપલાણીએ અને એના સંવાદો લખ્યા છે નીલ મોહંતી અને અંકુર ટકરાણીએ। ફિલ્મમાં છબીકલા અંશુલ ચૌબેની છે અને એડિટિંગ રિતેશ સોનીનું છે। આ ફિલ્મની સૌથી મોટી પહેલી તાકાત એટલે સોનાક્ષી સિન્હાનો ખૂબ જ સંતુલિત અભિનય। પોતાના પાત્રને એ લગભગ જીવી જાય છે। એ પછી ફિલ્મમાં પૂરક પણ મહત્વના પાત્રમાં ડૉક્ટર સનલ રોય તરીકે અર્જુન રામપાલ છે। એ પણ પોતાની એક છાપ બિલકુલ છોડી જાય છે અને ફિલ્મમાં નકારાત્મક ભૂમિકામાં પણ નકારાત્મકતામાં કશે પણ અગેન બિનજરૂરી હો હા કે શોર શરાબો કર્યા વિના પરેશ રાવલ ખૂબ સંતુલિત અભિનય થકી અમરદેવના પાત્રને બખૂબી નિભાવી જાય છે। એવી જ રીતે સોનાલીના એટલે કે નિકિતાના મિત્રના પાત્ર જોલીમાં સુહેલ નૈયર છે, જે પોતાનું કામ સુંદર રીતે પાર પાડી જાય છે। ફિલ્મ એટલા માટે અલગ લાગે છે, એટલા માટે જોવા જેવી લાગે છે
કે આપણે આવી થ્રિલર ફિલ્મમાં જે બાબતોની સામાન્યપણે અપેક્ષા રાખતા હોઈએ એનાથી એ અલગ રહી શકી છે. બીજું, કુશ સિન્હાનું દિગ્દર્શન. કારકિર્દીની પહેલી ફિલ્મમાં કોઈ આટલા અટપટા ઊંડાણ ભર્યા વિષયને છેડે ત્યારે આમ પણ ડિરેક્ટરને ઘણા માર્ક્સ મળી જતા હોય છે. અને એમાં પણ જ્યારે આ ફિલ્મ પડદા ઉપર આપણો સમય લઈને આપણને પૂરતું મનોરંજન આપે ત્યારે આપણને ડિરેક્ટર માટે માન થઈ જ જાય. નિકિતા રોય એલિટ ક્લાસ ફિલ્મ છે. બુદ્ધિવર્ગીય દર્શકને એ વધુ ગમશે, શહેરીજનોને વધુ ગમશે. કદાચ બની શકે માસેસમાં જે લોકોને ફ્રન્ટ સીટ એન્ટરટેનમેન્ટ ટાઈપની ફિલ્મો ગમતી હોય એમને આ ફિલ્મ ઓછી ગમે, પણ ઇટ્સ ઓકે, આ ફિલ્મ એમના માટે કદાચ બની જ નથી. નિકિતા રોય જોવી જોઈએ કે નહીં, એનું રેટિંગ શું? અમે એને આપશું 3 સ્ટાર. મારા વતી એમ કહીશ કે આ ફિલ્મ એક સાફ સુથરી અને હોલિવૂડિશ ટચવાળી ફિલ્મ જોવા માટે જરૂર જોવાય. ઓલરેડી મોટા પડદા પર આવી ચૂકેલી નિકિતા રોય તમારા ઘરની આસપાસ પણ કોઈક સિનેમાઘરમાં ચાલતી જ હશે. એક નોખા અનુભવ માટે અંધશ્રદ્ધા વર્સિસ સાયન્સ વર્સિસ ઇન્ટ્યુશન વર્સિસ જીવન, એ બધાને માણવા માટે નિકિતા રોય એકવાર મોટા પડદા પર જોવી જ પડે. દેશવાલે માટે હું સંજય શાહ. ફરી મળીએ આવા જ રિવ્યૂઝ સાથે અને ન્યૂઝ એનાલિસિસ સાથે. ત્યાર સુધી આવજો.